ચેરિટી કમિશનર અને સરકારશ્રીની આંખોમાં ધૂળ નાખવાનું કામ કેટલાક વ્હાઇટ કોલર કહું છું કામ કરતા સમાજના સન્માનિત લોકો આચરી રહ્યા છે. અત્યારે અસંખ્ય ડોક્ટરો, એન્જિનિયરો, એડવોકેટશ્રી, નેતા અભિનેતાઓને પોતાની શિક્ષા આપનાર ગુરુજી જે છે એ ગુરુજીને પણ કેટલાક શૈક્ષણિક સંકુલના સંચાલકો પોતાના મહેનતાણામાંથી કમિશન કાપી લે તેવું તમે સાંભળ્યું છે? અમે સાંભળ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. દરેક દેશની સરકાર પોતાના દેશના નાગરિકોને આગળ લાવવા માટે ઘણા બધા પ્રોત્સાહનો આપતી હોય છે. એ પ્રોત્સાહનોની અંદર એક પ્રોત્સાહન છે ચેરિટેબલ ટ્રસ્ટ. આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ તમે કમિશનર ઓફિસની અંદર, ચેરિટી કમિશનર ઓફિસની અંદર જો નોંધાવો તો તમને ઘણી વખતે બહુ ઓછી કિંમતે પોતાની મોટી જગ્યા ફાળવે છે. એ જગ્યા ઉપર તમે મોટું સંકુલ કરી શકો છો, શૈક્ષણિક સંકુલ પણ કરી શકો છો. અને તે સમયે અમુક નિયમો બાંધેલા હોય છે. એ નિયમો પ્રમાણે તમારે કામકાજ કરવું પડતું હોય છે. ન જેવી કિંમતમાં કરોડો રૂપિયાની જમીન લીધા પછી પણ એની ઉપર કોન્ક્રીટ કરીને, પરંતુ હાલ જો જોવા જઈએ તો ઘણા શૈક્ષણિક સંકુલોની અંદર પોતાના પાર્કિંગની જગ્યા જ આ લોકોએ રાખી નથી. દૂર દૂરથી ભણવા આવતા વિદ્યાર્થીઓને પણ પોતાના વ્હીકલો રોડ પર મૂકવા પડે છે. ઘણી વખતે મોટા ભાગના ટ્રસ્ટીઓ ક્યારેક ચેરિટી કમિશનરને પોતાના ડીડમાં લખીને આપેલા વચનો ભૂલી જાય છે. અરે લોકમુખે તો એવું ચર્ચાય છે કે કેટલાક શૈક્ષણિક સંકુલની અંદર શિક્ષકોનું પગારનું શોષણ થાય છે. તે કેવી રીતે? ચેક તો પૂરા પગારનો મળી જાય છે, પરંતુ તમારે 20 થી 30% કેશ રકમ જમા કરાવવી પડે છે સંકુલની અંદર. આ તો ઠીક છે, પરંતુ કેટલાક શૈક્ષણિક સંકુલની અંદર સરકારે મફતમાં ભાવમાં આપેલી જે જમીન છે એ જમીન પર મોટા પાર્લરો બનાવીને ત્યાં આગળ ભાડું ખવાય છે. જો પાર્લરોને જમીન આપવાની હોય ને તો સરકાર શ્રી જાતે નથી આપી શકતી? આપી જ શકે છે ને. આ બધું જ ઘણા નાગરિકો જાણે છે, છતાં પોતાનું મોં બંધ રાખે છે. સરકાર શ્રીએ આ વિષય ઉપર તપાસ કરવાની જરૂર છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.